Hi friends, in previous lecture we discussed about limitation of first law of thermodynamics or needed of second law of thermodynamics. Then after, what is thermodynamics? In today's lecture we can discuss about spontaneous process. A process in which all steps cannot be retracted by themselves is termed a spontaneous process. બરાબર. The process which occur in nature are known as natural process. The natural process always try to tend toward equilibrium. The change involved in natural process termed as spontaneous change. બરાબર કે આપમેળે જે પ્રક્રિયા થતી હોય બરાબર ધેમસેલ બરાબર પોતાની રીતે અટકી જતી ન હોય રિટ્રેસ ન થતી હોય એવી બધી પ્રક્રિયાઓને સ્પોન્ટેનિયસ પ્રોસેસ કહેવાય. મોટાભાગે એ નેચરમાં થતી હોય છે. તો નેચરલ પ્રોસેસ જે છે બધી ઇક્વિલિબ્રિયમ સંતુલન તરફ જાય છે ને એમાં જે ચેન્જ હોય છે એ નેચરલ પ્રોસેસ છે જેને સ્પોન્ટેનિયસ ચેન્જ કહેવાય. બરાબર. તો ધ સ્પોન્ટેનિયસ પ્રોસેસ આર ધોઝ વિચ ટેક પ્લેસ વિધાઉટ એક્સટર્નલ ઇન્ટરફેસ ઓફ એની કાઇન્ડ કે જેમાં બાહ્ય પ્રકારનું ઇન્ટરફેરન્સ હોતું નથી. એ પોતાની રીતે આપમેળે થતી પ્રક્રિયાઓ છે. હવે કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપમેળે થતી પ્રક્રિયાઓના. તો પહેલું એક્ઝામ્પલ, વેન એ બાર ઓફ મેટલ હોટ એટ વન એન્ડ એન્ડ કોલ્ડ એટ અધર એન્ડ ઇઝ ટેકન ધેન ધ હીટ વિલ બી કન્ડક્ટેડ બાય સેલ્ફ. કે તમે ઘણી વખત અનુભવ્યું હશે કે લોખંડનો સળિયો છે કે લોખંડનો કાંઈ ટુકડો લીધેલો છે અને એક છેડાએ તમે ગરમ કરો, બીજો છેડો ઠંડો હોય તો હીટ જે છે એ ઓટોમેટિક ટૂંકમાં પ્રસરી જાય અને પૂરેપૂરો લોખંડનો સળિયો અથવા તો લોખંડનો જે બાર છે એ પૂરેપૂરો ગરમ થઈ જાય છે. બરાબર. એલોંગ ધ બાર ફ્રોમ ધી હોટ ટુ ધી કોલ્ડ એન્ડ અન્ટિલ ધ ટેમ્પરેચર બીકમ યુનિફોર્મ. કે એ ત્યાં સુધી પ્રસરણ પામે કે જ્યાં સુધી ટેમ્પરેચર એક સરખું થાય નહીં. બરાબર. ધીસ પ્રોસેસ કેન નોટ રિવર્સ ઇઝ સેલ્ફ સ્પોન્ટેનિયસલી. કે એ પ્રક્રિયા જે છે આપમેળે પાછી નથી થતી કે ઠંડામાંથી વળી ગરમ બને એવું આપમેળે થતું નથી. તો આ સ્પોન્ટેનિયસ પ્રક્રિયા કહી શકાય. ત્યાર પછીની બીજી પ્રક્રિયા છે એક્સપાન્શન ઓફ ગેસ ઇન્ટુ એ ઇવેક્યુએટેડ સ્પેસ ફ્રોમ એ રિજિયન ઓફ હાયર પ્રેશર ટુ એ રિજિયન ઓફ લોઅર પ્રેશર. બરાબર. તમે હાયર પ્રેશરમાંથી લોઅર પ્રેશર તરફ ગેસનો જો ધકેલો તો એ ઓટોમેટિક જેટલી જગ્યા હશે એટલું રોકાણ કરી લેશે. બરાબર. અન્ટિલ ધ પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન ઇઝ યુનિફોર્મ થ્રુ આઉટ. કે આખે આખું જે પાત્ર છે એમાં જ્યાં સુધી યુનિફોર્મ પ્રસરણ ન પામી જાય ત્યાં સુધી એ પ્રસરણ પામશે. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા છે ધ ગેસ ડિફ્યુઝ સ્પોન્ટેનિયસલી ઇન્ટુ અનધર ગેસ અન્ટિલ ધ મિક્સિંગ ઇઝ કમ્પ્લીટ એન્ડ ધ સિસ્ટમ ઇઝ ધ સેમ કમ્પોઝિટ્સ. કે બંને જે છે એ એકબીજામાં ભળી જાય ત્યાં સુધી કે જ્યાં સુધી પૂરેપૂરા મિક્સિંગ ન થાય ને સેમ કમ્પોઝિશન ન બને ત્યાં સુધી. પછી એ સોલ્યુટ ડિફ્યુઝિસ ફ્રોમ એ સ્ટ્રોંગર ટુ એ વીકર સોલ્યુશન. કે સોલ્યુટ જે છે એ ડિફ્યુઝ થાય સ્ટ્રોંગર ટુ એ વીકર સોલ્યુશનમાં. કે સાંદ્ર દ્રાવણમાંથી તમે જ્યારે મંદ દ્રાવણમાં જ્યારે ટ્રાન્સફર કરો છો એ પણ સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે. તો આ બધી એપ્લિકેશનમાં તમે શું ઓબ્ઝર્વ કર્યું તો કે ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ ઇન એવરી સ્પોન્ટેનિયસ પ્રોસેસ ધ સિસ્ટમ એપ્રોચ ટુ એ સ્ટેટ ઓફ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. કે આ બધી પ્રોસેસ જે છે એ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ તરફનો એપ્રોચ રાખે છે, એ તરફ જતી હોય છે. In the spontaneous process, an external source is required to cause the reverse change. બરાબર. કે બાહ્ય સોર્સ તમે ક્યારે આપવો પડે તમારે જો રિવર્સ કરવું હોય ને તો. Thus we can say that spontaneous process are thermodynamically irreversible. તો એના ઉપરથી તમે કહી શકો છો કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ જે છે એ ઇરિવર્સિબલ છે. કે એ પ્રક્રિયકમાંથી નિપજ બની જાય પણ નિપજમાંથી વળી પાછું પ્રક્રિયક બનતું નથી. બરાબર. ઇરિવર્સિબલ છે. It is remarkable to note that useful work can be obtained from this spontaneous process. The amount of work obtained from this spontaneous process is maximum when it is carried out reversibly. જો તમે સ્પોન્ટેનિયસ પ્રોસેસને જો તમે રિવર્સિબલી લઈ શકો તો વર્ક ડન જે છે એ મેક્સિમમ થાય. એન્ડ ડાયરેક્શન લીડિંગ ટુ ઇક્વિલિબ્રિયમ એન્ડ આર થર્મોડાયનેમિકલી ઇરિવર્સિબલ. વર્ક કેન બી ઓબ્ટેન ફ્રોમ ધીસ પ્રોસેસીસ. કે આ વર્ક જે છે કાર્ય છે એ આ પ્રોસેસમાંથી લઈ શકાતું હોય છે.
હવે આપણે સેકન્ડ લોનું સ્ટેટમેન્ટ જોઈએ. આપણે કેમ ઉર્જા સંરક્ષણનો નિયમ હતો એવી રીતે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. This law is generalization of certain experience about heat engine and refrigerator. કે આ જે જનરલાઇઝેશન ફોર્મ છે એ હીટ એન્જિનનું છે અથવા તો રેફ્રિજરેટર માટેનું છે. ઇટ હેઝ બીન સ્ટ્રેટ ઇન એ નંબર ઓફ વેઝ, કે આને અલગ અલગ રીતે ઘણી રીતે કહી શકાય. એમાંના કેટલાક વૈજ્ઞાનિકોના સ્ટેટમેન્ટ છે એ આપણે જોઈએ. તો પહેલું સ્ટેટમેન્ટ છે સેકન્ડ લોનું, એ નિયમ જ કહેવાય. સ્ટેટમેન્ટ એટલે નિયમ જ થઈ ગયો. એ ક્લાઉસિયસ નામના વૈજ્ઞાનિકે આપેલું હતું. ક્લાઉસિયસ, જેને કહેવામાં આવે છે ક્લાઉસિયસ સ્ટેટમેન્ટ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ટ્રાન્સફર ફોર સેલ્ફ એક્ટિંગ મશીન unaided by an external agency to convert heat continuously from one body at lower temperature to body at a higher temperature. કે આ ટ્રાન્સફર જે છે એ અશક્ય છે, બરાબર. જ્યાં સુધી તમે એક્સટર્નલ એજન્સીનો ઉપયોગ ન કરો ત્યાં સુધી આ કન્વર્ટ ન થઈ શકે. કયું કન્વર્ઝેશન? તો કે લોઅર ટેમ્પરેચરની જે બોડી હોય એના તરફથી હીટ જે છે એ કન્ટિન્યુઅસલી પસાર થાય ટુ હાયર ટેમ્પરેચર. એ અશક્ય છે, તમારે એમાં કંઈક બાહ્ય સોર્સની જરૂર પડે છે. તો એ ક્લાઉસિયસ સ્ટેટમેન્ટ છે. ત્યાર પછી બીજું થોમ્સન સ્ટેટમેન્ટ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ઓબ્ટેન એ કન્ટિન્યુઅસ સપ્લાય ઓફ વર્ક બાય કુલિંગ એ બોડી ટુ એ ટેમ્પરેચર લોઅર ધેન ધેટ ઓફ કોલ્ડનેસ ઓફ ઇઝ સરાઉન્ડિંગ. બરાબર, કે કન્ટિન્યુઅસ સપ્લાય જે છે કુલિંગ બોડીનું એ તમારે ટેમ્પરેચર લોઅર થાય, આજુબાજુમાં જેટલું સરાઉન્ડિંગ ઠંડુ હોય એટલું ઠંડુ કરી શકો, બરાબર, એટલું ડિફ્યુઝન થાય. એના કરતાં વધારે ડિફ્યુઝન શક્ય બનતું નથી, બરાબર. ત્યાર પછી જોઈએ ડિફ્યુઝન ઓફ એ ગેસ ઓલવેઝ ટેક પ્લેસ ફ્રોમ એ રિજન ઓફ હાયર ટુ વન એટ લોઅર ટેક પ્લેસ ઓફ રિજન હાયર ટુ વન એટ લોઅર પ્રેશર. બરાબર, ડિફ્યુઝન જે છે ગેસનું એ ટૂંકમાં હાયર રિજન ટુ લોઅર પ્રેશર તરફ જાય છે અન્ટિલ ધ પ્રેશર બીકમ યુનિફોર્મ, કે જ્યાં સુધી પ્રેશર જે છે એ સરખું ન થાય ત્યાં સુધી. ત્યાર પછી પ્લાન્કનું સ્ટેટમેન્ટ છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કન્સ્ટ્રક્ટ એ ડિવાઇસ that will work in a complete cycle and convert it into work without making any change in surrounding. કે તમે બાહ્ય વાતાવરણમાં ફેરફાર કર્યા સિવાય કન્ટિન્યુ એવું ડિવાઇસ ન બનાવી શકો કે જે ટોટલી વર્કમાં કન્વર્ટ કરે, કમ્પ્લીટ સાયકલ બનાવે. ત્યાર પછીનું સ્ટેટમેન્ટ છે કેલ્વિન અને પ્લાન્ક. બરાબર, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કન્સ્ટ્રક્ટ એન એન્જિન વિચ ઓપરેટિંગ ઇન એ કમ્પ્લીટ સાયકલ will absorb heat from a single body and convert completely to work. કે જેટલી હીટને એબ્ઝોર્બ કરે એટલું પૂરેપૂરું વર્ક કરે એવું શક્ય નથી, ઇમ્પોસિબલ છે. વિધાઉટ લિવિંગ ચેન્જ ઇન ધ વર્કિંગ સિસ્ટમ, કે તમારે વર્કિંગ સિસ્ટમમાં ફેરફાર સિવાય આવો ફેરફાર કરવો અશક્ય છે. હવે આપણે જોઈએ પ્રીપેચ્યુઅલ મોશન ઓફ ધ સેકન્ડ કાઇન્ડ. સપોઝ ધ સેકન્ડ લો ઇઝ નોટ ટ્રુ, કે આપણે વિચારી લઈએ કે બીજો લો જે છે એ સાચો નથી. Then it is become possible to arrive a steam strip across the ocean by extracting heat from the ocean and run a power plant for extracting heat from surrounding air. કે આપણે એવું વિચારી લઈએ કે આપણે એવું એક સ્ટીમ વહાણ બનાવીએ કે જે વહાણ છે એ ટૂંકમાં દરિયામાંથી હીટ લે અને એ હીટ ઉપરથી આખો પ્લાન્ટ જે છે એનો એ ચાલુ થયું, બરાબર. તો આ જે છે ઇમ્પોસિબિલિટી બતાવે છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની, કે એવું શક્ય નથી, કમ્પ્લીટલી વર્કમાં ડન થાય નહીં. એટલા માટે તમારે બીજા નિયમની જરૂર ઊભી થઈ છે, બરાબર. તો સેકન્ડ લો જે છે એ ડાયરેક્ટલી પ્રૂવ નથી થતો, પણ એના ડિડક્શન માટે તમારે લોને જે છે એ એના એક્સપેરિમેન્ટ ઉપરથી તમારે સમજવો પડે, બરાબર. તો વર્કને જે છે એ ડિવાઇસ કરવું પડે મશીનમાં. તો એ ટાઈપનું સમજાવે છે. હવે પછીનો ક્વેશ્ચન છે સાયક્લિક પ્રોસેસ. A process or operation due to which system return exactly to its original thermodynamic state is termed as cyclic process. કે સાયક્લિક પ્રોસેસ કોને કહેવાય? તો કે તમે જે સ્ટેટ ઉપરથી ચાલુ કર્યું હતું થર્મોડાયનેમિક સ્ટેટ ઉપરથી, એ જ આખી સાયકલમાં કન્વર્ટ થઈને એ જ પ્રોસેસ જો વળી પાછી જ્યાં હતી ત્યાં આવીને ઊભી રહે તો એ આખી પ્રોસેસને સાયક્લિક પ્રોસેસ કહેવાય. આ 2 માર્કનો આઈએમપી ક્વેશ્ચન છે. અથવા તો ઇફ એ સિસ્ટમ undergoes a series of state changes in such manner that final state become identical with the initial state. કે અમુક સ્ટેપમાં પ્રક્રિયા થતી હોય, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ અને ચોથું સ્ટેપ. તો ચોથા સ્ટેપના અંતે તમે જે નિપજ સુધી પહોંચો છો એ નિપજ અને પહેલા સ્ટેપનો પ્રક્રિયક એ બંને કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. એ સ્ટેટ જો સેમ હોય તો એને સાયક્લિક પ્રોસેસ કહી શકાય, બરાબર. સાયક્લિક પ્રોસેસનું ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ છે કાર્નોટ સાયકલ. એઝ ધ ઇન્ટરનલ એનર્જી ઓફ એ સિસ્ટમ ડિપેન્ડ ઓનલી અપોન ઇન સ્ટેટ.
ઇટ મીન્સ સાયકલ પ્રોસેસમાં જે છે એ નેટ ચેન્જ જે છે ઇન્ટર એન્ડ એનર્જીનો એ ઝીરો હોય તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ તો ડેલ્ટા ઈ ઝીરો થાય તો ક્યુ માઇનસ ડબલ્યુ બરાબર શું થાય ઝીરો તો ક્યુ બરાબર શું મળશે તમને વર્ક એટલે હીટ બરાબર વર્ક મળશે જેટલી હીટ હોય એનું પૂરેપૂરું 100% કન્વર્જેશન શેમાં થાય વર્કમાં તો એને સાયક્લિક પ્રોસેસ કહેવાય બરાબર તો સાયક્લિક પ્રોસેસ જે છે ક્યુ બરાબર ડબલ્યુ 100% વર્ક ડન કરે છે એ કાર્નોટ સાયકલ જે છે એ આપણે આવતા લેક્ચરમાં સમજશું જે 5 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર તો આજના લેક્ચરમાં આટલું રાખીએ આવતીકાલે આપણે કાર્નોટ સાયકલથી ચાલુ કરીશું આભાર